નમસ્તે મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, દર શનિવારે આપણે એક વિડીયો જોઈએ છે અમારી ચેનલ પર, જેમાં તમારી કોમેન્ટ્સમાં જે તમે સવાલ પૂછો છો એના જવાબ હું આપું છું. તો આજે પણ આપણે તમારી કોમેન્ટના જવાબ આપીએ અને જે કોમેન્ટ તમારી કરી છે એને ચોક્કસ રીતે હું સમજીશ, એના ઈલાજ આપીશ અને કઈ રીતે કરવું એનું જ્ઞાન પણ આપું. અને મિત્રો, ચોક્કસ આ વિડીયોમાં તમારા જવાબ સાંભળ્યા પછી તમારી જે કંઈ પણ તકલીફ છે એ અંગેના જે ઉપાય અમે આપીએ એને જીવનમાં જોડજો, ઘણી મોટી રાહત મળશે. એક કોમેન્ટ્સ એવી છે કે ભાઈ, પિતૃદોષનું નિવારણ, એમની પાસે કુંડળી નથી તો પિતૃદોષનું નિવારણ કઈ રીતે કરાય? તો મિત્રો, આના માટે આપણા શાસ્ત્રોમાં જે માર્ગદર્શન આપવામાં આવ્યું છે, ગાય, કાગડો ને કૂતરો, આ 3 જાનવરને આપણે ખવડાવીએ તો આપણે આપણા પિતૃદોષમાં મોટી રાહત મેળવીએ. ગાય એટલે શુક્ર, શુક્ર એટલે પતિ, પત્ની, લક્ષ્મી, આરામ, એશારામ, જીવવાના જે મૂળભૂત કામો છે, જે આપણા માનવીય હક છે એ મળે. કાગડો શનિ, કુટુંબનું સુખ મળે, પ્રોપર્ટીનું, શરીરના સ્નાયુનું સુખ મળે. આ પણ માનવ જીવન માટે જરૂરી છે. તો કાગડાને ખવડાવવાથી આ ગુણોની પ્રાપ્તિ આપણને થાય. અને કૂતરો એટલે કેતુ, કેતુ એટલે મોસાળ, સંતાન અને આપણા શરીરનો 60% ભાગ. તો અહીંયા પણ આપણે બહુ મહત્ત્વની વાત જીવનમાં જોડી શકીએ. તો આ 3 જાનવરને નિયમિત ખવડાવો, ચોક્કસ તમને તમારા પિતૃદોષમાંથી મુક્તિ મળશે. છતાં પણ જો તમને એવું કંઈક લાગે કે ભાઈ, મારે પિતૃદોષની જાણકારી વધુ લેવી છે, તો તમારું દુઃખ કોમેન્ટમાં લખજો કે તમને શું તકલીફ પડે, તો એ અંગે હું તમને સંપૂર્ણ માહિતી આપીશ. તે સિવાય મારું એક પોડકાસ્ટ છે હમણાં પિતૃદોષ પર, એ જોશો તો તમને કયું દુઃખ છે, એમાં કયું નિવારણ કરવું, એ પોડકાસ્ટ જોઈને તમને ખ્યાલ આવશે. બુધની વક્રી ચાલ, આ વિડીયોમાં એક ભાઈની કોમેન્ટ છે કે દાદા, તમારી ફુરસદે તમે 16 સંસ્કારનો વિડીયો. તો સૌથી પહેલી વાત, હું વૈદિક જ્યોતિષ નથી જાણતો, નથી જોતો. હું લાલ કિતાબનો એક્સપર્ટ છું, લાલ કિતાબથી જ કુંડળી જોઉં છું. તો આજે તમારો જે સવાલ છે એ તમને કોઈક સારા વૈદિક જ્યોતિષ પાસેથી એનો જવાબ મળી શકે છે. છતાં હું કોશિશ કરીશ, જો મને એવા કોઈક વિદ્વાન મળે ને મને માર્ગદર્શન આપશે તો હું એ માર્ગદર્શન તમારા સુધી જરૂર પહોંચાડીશ. આગળનો એક સવાલ છે કે શુક્ર રાહુની યુતિ 7મા સ્થાનમાં આવી જાય તો એનું શું પરિણામ? 7મા સ્થાનમાં શુક્ર રાહુની યુતિ આવે તો ડિવોર્સની શક્યતા છે. ઘણી વખત આપણા જીવનસાથીનું જે માનસિક સંતુલન છે એ બરાબર નથી હોતું, આપણે આપણા કેરેક્ટરમાંથી બહાર થઈ જાય. આ જ સવાલમાં એવો આગળ બીજો સવાલ છે કે શું મને જીવનમાં કેરેક્ટરલેસ પાત્ર તો નહીં મળે ને? તો ના, આ ગુણ તમારી કુંડળીમાં છે, આ યુતિ તમારી કુંડળીમાં 7મા સ્થાનમાં બેઠેલી છે. તો તમે કદાચ કેરેક્ટરની લાઈનમાં બહાર જઈ શકો, તો એના માટે તમારે જાતે સંભાળવાનું છે અને શુક્ર રાહુના ઉપાય કરવાના છે. બીજો એક સવાલ છે કે ભાઈ, અમારા એરિયામાં વહેતું જળ નથી, તો શિવ મંદિર હોય જ છે, શિવ મંદિરમાં દાન કરી દો. બીજી એક કોમેન્ટ છે કે ભાઈ, ગુરુ શનિની યુતિ 5મા સ્થાનમાં છે ને એમાં જો સંતાન અંગેની કોઈ તકલીફ હોય તો એમને લખ્યું છે કે ભાઈ, 5મા સ્થાનમાં શનિનો જે ઉપાય તમે આપ્યો છે, મેં કર્યો છે, ફરીવાર કરવો પડે, ફરીવાર કરી શકાય. જો તમને સંતાનની પ્રાપ્તિ નથી થઈ તો તમે આ ઉપાય ફરી પાછો કરી શકો છો. આ ઉપાય બીજી વાર કરવો હોય ને તો એટલીસ્ટ 6-8 મહિનાનો ગાળો રાખજો ને પછી કરજો. આગળની એક કોમેન્ટ છે કે ભાઈ, 7મા ભાવમાં ગુરુ છે. 7મા ભાવમાં ગુરુ આવે ને ત્યારે એ વ્યક્તિની પરિસ્થિતિ જીવનમાં એવી હોય કે સંસારમાં ફસાયેલો સાધુ, એને સાધુ થવાનું મન થાય, થઈ ન શકે. સંસારમાં રહેવું છે, રહેવામાં એને સગવડ ના મળે, આ વસ્તુ થઈ શકે.
પણ 7મા સ્થાનમાં ગુરુ હોય ને આપણે ઉપાય કરીએ તો ચોક્કસ ફાયદો થાય. કોઈ વૃદ્ધ બ્રાહ્મણની સેવા, ચણાની દાળનું દાન, હળદર કેસરનું તિલક, આ બધું આપણે કરવું જોઈએ. કર્ક લગ્નમાં મંગળ રાહુ છે, સાથે શનિ છે, તો આવા વ્યક્તિએ સંઘર્ષ કરવો પડે. તમારા પોતાના જે ગુણો છે તેને સાચવવા પડે. ગુણ અવગુણ ન બની જાય એનું ધ્યાન ખાસ રાખજો. મંગળ રાહુ માટે એક ઉપાય આપું. એક મીડિયમ સાઇઝની માટલી લેજો લાલ, એમાં 1 કિલો જવ ભરજો, માથા પરથી ઓવારીને વહાવ. રાહુ માટે ઉપાય આપું તો એ છે સીસું અને નારિયેલ ઓવારીને વરસમાં 2 વખત વહાવો. 1 કિલો જવ માથા પરથી ઓવારી ધોઈને પાણીમાં વહાવી દો. શનિ છે તો શનિના ઉપાય ચોક્કસ કરો. શનિ છે તો 60 ગ્રામ કાળો સંચર 7 દિવસ જમીનમાં દબાવો. બર્થડે મનાવવાની બંધ કરી દો, ચોક્કસ ફાયદા થાય. એની આગળનો એક પ્રશ્ન છે, એ કદાચ ઇન્સ્ટા પર આવેલો છે કે ઉત્તમ અને શ્રેષ્ઠ સંતાનની પ્રાપ્તિ માટે અમારે શું કરવું જોઈએ? સૌથી પહેલાં પતિ પત્ની વચ્ચેનો જે સંબંધ છે એની મર્યાદા જાળવવી જોઈએ. એકબીજાને માન સન્માન આપવું જોઈએ. અને આ માન સન્માન માટે છે ને કોઈ વાયદો નહીં માંગતા, વણ માંગેલો વાયદો નિભાવજો. પતિ પત્નીનું અને પત્ની પતિનું માન સન્માન જાળવશે. ગર્ભાવસ્થા દરમિયાન પત્નીને ખુશ રાખવી જોઈએ. સારા વિચારો આવે એવા વિડીયો જોવા જોઈએ. ભગવાનમાં મન લગાવવું જોઈએ. એવું સારું વાંચન કરવું જોઈએ. સારા ખુલ્લા વાતાવરણમાં ફરવું જોઈએ. થોડુંક ચાલવું જોઈએ. થોડી મહેનત કરવી જોઈએ, જેથી કરીને આપણા છેલ્લા મહિનાઓમાં તકલીફ ના પડે. અને જેવા તમારા વિચારો હશે એવા વિચારોની અસર તમારા બાળક પર પડશે. તો સારા વિચાર, શાંતિભર્યું જીવન અને એકબીજાનું માન સન્માન જાળવશો તો તમને શ્રેષ્ઠ અને ઉત્તમ બાળક ચોક્કસ પ્રાપ્ત થાય. અત્યારે ઘણી બધી પદ્ધતિઓ આવેલી છે, ઘણી બધી વાતો શીખવવામાં આવે છે, પણ આજના કળિયુગમાં ઘણીવાર આ બધી વસ્તુઓ શક્ય નથી બનતી. માણસ એવું જીવન જીવે છે કે એના ટેન્શનમાંથી બહાર નીકળીને એ સંસ્કાર મેળવવો થોડો અઘરો લાગે. સંસ્કાર મેળવવા બહુ સારા છે, પણ દરેક વ્યક્તિ આ નથી કરી શકતો. પણ મેં જે કીધું એ તમારી અંદરની પતિ પત્ની વચ્ચેની બાબત છે, તમારા કુટુંબની બાબત છે. આ સમયે ઘરના લોકોએ પણ એ દીકરીને ખુશ રાખવી જોઈએ, એને માન સન્માન જાળવવું જોઈએ, એને યોગ્ય સલાહ વડીલો તરફથી મળવી જોઈએ. ઘરની જે વડીલ સ્ત્રીઓ છે એના તરફથી એને આ સંસ્કારની બાબતમાં સમજાવવામાં આવે, કહેવામાં આવે, અને ચોક્કસ એને ફાયદો થાય. અને આ સમયમાં દીકરીઓએ પોતે પણ, જે દીકરી માં બનવાની છે એને પણ આ બાબતમાં ખૂબ સમજવાની જરૂર હોય છે. એ પણ આવા સમયમાં જો ખોટા વિચારો સાથે જોડાશે, ખોટું ટેન્શન લેશે, જે વસ્તુ તમારા માટે નથી એને પણ તમે વિચારશો ને કરશો તો તમારા બાળક પર અસર પડશે. અને મેં કીધું એવું, જે અત્યારે ડાક્ટરોનો જે ટ્રેન્ડ છે બેડ રેસ્ટ, એને હટાવો. થોડી મહેનત કરો અને જેટલું શક્ય એટલું છેલ્લા મહિના સુધી તમે કામ કરશો તો તમારું બાળક સ્વસ્થ, સારા આચાર વિચારવાળું જરૂર આવે. આ જ પ્રશ્નમાં એવો એક પેટા પ્રશ્ન છે કે કયા નક્ષત્રમાં ને કઈ તિથિમાં જન્મ આપવો. આ એક બહુ મહત્ત્વની વાત છે. આ વાત તમારા હાથમાં નથી. તમે જન્મદિવસ હોસ્પિટલમાં બાળક જે શ્વાસ લઈને બહાર નીકળે છે એને ગણો છો, પણ એનો જન્મ તો તમારા પેટમાં જે દિવસે બીજ રોપાયું તે છે, તે જ દિવસે ભગવાને એના લેખ લખી દીધા. તો આ જે વાત છે ને એ ખરેખર જન્મદિવસ એ છે કે જે દિવસે બાળકનું બીજ માના પેટમાં રોપાય છે. એ વસ્તુ કોઈને ખબર નથી. અને એના માટે શાસ્ત્રોમાં લખાયેલું છે કે જન્મ ને મરણ ભગવાને પોતાના હાથમાં રાખ્યું છે. તો આ બધી બાબતોમાં ખાસ ધ્યાન રાખજો. જો ભગવાને તમને એક સુંદર, સરસ, સારા નસીબવાળું બાળક આપવાનું છે તો એ એના સમયે આપી જ દેશે. આ વસ્તુ પણ તમારા કર્મ પર આધારિત છે. જો તમે આગલા જન્મમાં, આ જન્મમાં સારા કર્મ કરેલા છે તો ચોક્કસ તમને એનું સારામાં સારું પરિણામ બાળક કે બાળકીના રૂપે મળે જ છે. તો એમાં કોઈ બહુ મોટી એ નથી.
તો આ બધી જે અત્યારની પ્રક્રિયાઓ છે એનાથી દૂર રહીને ચાલજો. ઈશ્વર પરનો ભરોસો એ બહુ મોટી વાત છે, અને એની પર જો આપણે આપણો વિશ્વાસ ટકાવી રાખીએ ને તો કુદરત ક્યારેય કોઈને દગો નથી આપતી. એ વાત ચોક્કસ ધ્યાનમાં રાખજો. હજુ કદાચ તમારો ડાક્ટર કે તમને કોઈ સલાહ આપવા વાળો મિસગાઈડ કરી જાય, અને આવા મિસગાઈડના કેસીસ મેં જોયા છે. હવે એક કિસ્સો એવો હતો મારા જીવનમાં કે મેં કીધેલું કે ભાઈ આ તમે મારી પાસે આવ્યા છો તો આ દિવસે 11 વાગ્યા પહેલાં દીકરીને હોસ્પિટલ લઈ જવાની ને બાળકનો જન્મ કરાવી દેવાનો. નહીં થયો. ડાક્ટર તે દિવસે રજા પર ગયા, વાર તહેવાર હતો, રજા પર ગયા. બાળક બહુ ખરાબ પરિસ્થિતિમાં આવી ગયું. ત્યાંથી આપણા સુરતથી નજીક ગામડામાં હતું, ત્યાંથી સુરત લાવવામાં આવ્યા અને બાળકનો જન્મ થયો, પણ એ બાળકને બચાવી ન શકાયું. હવે જો મારી વાત માની હોત અને એમાં એ 11 વાગ્યા પહેલાં જન્મ થઈ ગયો હોતે, તે વખતે ત્યાં સીઝર થઈ ગયું હોતે, તો બાળક આજે દુનિયામાં હોતે. તો આ જે વસ્તુઓ બને છે ને એની પર આપણે ધ્યાન રાખવાનું છે. ને હું ખરેખર બહુ સ્પષ્ટતાથી કહું છું કે હું લગભગ આ બાબતોમાં માનતો નથી, અને હું આવા જે પ્રસૂતિ કરાવવાનો જે સમય છે એમાં હું પડતો નથી. થોડો અંદાજ આપી દઈશ કે ભાઈ આ સમયમાં થાય તો સારું, પણ એ પણ તમારા હાથમાં નથી, એ પણ કુદરતે પોતાના હાથમાં રાખ્યું છે. હું 25 તારીખ આપીશ ને 24 તારીખે જ દીકરીને દુખાવો ઉપડો કે બાળક બહાર નીકળવાની જીદ કરશે તો કરાવવું પડશે. તો ત્યારે ક્યાં આવી ગઈ આપની ચોઘડિયાની પદ્ધતિ ને મુહૂર્ત ને તિથિ ને નક્ષત્ર? નથી આવતું. કુદરત પર ભરોસો રાખજો, તમારા કર્મ પર ભરોસો રાખજો. તમે આ દુનિયામાં એવા બહુ બધા બાળક છે જેને કોઈ પ્યાર નથી કરતું, એને પ્યાર કરો. ચોક્કસ તમારે ત્યાં કુદરત સારામાં સારું બાળક આપે, પણ આપણે બધું ભૂલી જઈએ છીએ એટલે તકલીફ પડે છે. આગળની એક કોમેન્ટ છે, શરીરની નસો નબળી છે અથવા બ્લોક છે તો મંગળ અથવા બુધવારે તાંબાના લોટામાં લીલા મગ ભરો, ઉપર તાંબાનું ઢાંકણું, એને પિત્તલના વેલ્ડિંગથી ટાઈટ કરો, માથા પરથી ઓવારીને વહેતા જલમાં વહાવી દો. 4-5 દિવસમાં જ નસોમાં સુધાર આવવા માંડે. આંખની નસોમાં પ્રોબ્લેમ આવતો હોય તો શનિના ઉપાય પણ કરજો અને આ લોટાવાળો ઉપાય પણ કરજો. આંખ શનિનું અંગ છે, તો શનિ માટે પણ તમારે જોવું પડે. શનિ તમારા જન્માક્ષરમાં કયા સ્થાનમાં બેઠેલા છે એ મહત્વનું છે. મેં જે કીધું છે સૂર્યગ્રહણના વિડીયોમાં કે ભાઈ 15 વર્ષ સંઘર્ષ ના હોય, એ 15 વર્ષ સંઘર્ષ ના હોય, પણ આપણે અત્યારથી જ નારિયેલ બદામ ઓવારીને વાવશું ને હું તો કહું એ 15 વર્ષના સંઘર્ષ પછી પણ ચાલુ રાખજો, ક્યાંય તમને સંઘર્ષ નહીં કરવો પડે. આગળની કોમેન્ટ છે, 6ઠ્ઠા ભાવમાં શુક્ર, સૂર્ય, બુધ અને ગુરુ ભેગા છે તો સૌથી પહેલાં ચંપલ વગર ચાલવાનું બંધ કરો. 6 સફેદ પથ્થર શુક્રવારે લેવાના, માથા પરથી ઓવારવાના, દૂધથી ધોવાના, સફેદ ચંદનનો ચાલ્લો કરી ને વહેતા જળમાં પધરાવવા. 6 શુક્રવાર કરજો, એનાથી ફાયદો. અને ઉઘાડા પગે જમીન પર પગ નહીં મૂકો. અત્યારે આપણા ઘરમાં ફ્લોરિંગ આવી ગયા, પથ્થર, માર્બલ, ટાઇલ્સ, એના એટલે એ શનિ થઈ ગયો. ને શનિ પર આપણે ખુલ્લા પગે ચાલીએ તો ચામડી શુક્ર છે ને પથ્થર શનિ, એ બે ઘસાશે એટલો શુક્ર ડાઉન થશે. તો આવા લોકોએ ચંપલ પહેરીને ચાલવું, મોજા પહેરીને ચાલવું હિતાવહ સાબિત થાય. હવે મેં એમાં એક ફૂલ વહાવાનું કીધું છે, તેમાં કોઈકની કોમેન્ટ છે કે ભાઈ બધે પેક ગટર છે, ખુલ્લી ગટર ક્યાં શોધવા જવી? હવે એ પણ હું શોધી આપીશ તો પછી તો મારે જ્યોતિષ છોડવું પડે. આવા સવાલો નહીં કરો સાહેબ. ગટર તો તમારે શોધવાની. દરેક ગામમાં જીઆઈડીસી છે, આ છે, તેથી એવી જગ્યાઓમાં કંઈક ને કંઈક એવા નાળા હોય જ છે જ્યાં ગંદુ પાણી વહેતું હોય. હવે એના માટે હું શોધી આપીશ, તમે ક્યાં રહો છો મને ખબર નથી, પણ તમારા માટે હું શોધવા જઈશ તો પછી તો હવે સવાલ જવાબ કરવા નકામા છે. કોઈકે એવું કીધું છે કે ભાઈ લાલ કિતાબ એટલે શું? લાલ કિતાબ એટલે એક એવું શાસ્ત્ર છે જે વિજ્ઞાનના બેઝ પર લખાયેલું છે. આપણા શરીર સાથે જોડાયેલી ઓરાઓની જાણકારી છે. એ ઓરાઓને પ્લસ માઇનસ કરીએ તો આપણા જીવનમાં આપણે આપણા સુખ દુઃખને આગળ પાછળ કરી શકીએ છીએ.
દુઃખ દૂર કરી શકીએ, સુખનો ઉમેરો કરી શકીએ. તો મિત્રો આવા જે મુખ્ય પ્રશ્નો છે, તમારી જે સમસ્યા છે એનું નિવારણ એ કરો. હવે આ જે પ્રશ્ન, આ જે કોમેન્ટ છે ને, તે મને જરાક આવી આમ યોગ્ય ન લાગે કે ભાઈ ગટર ક્યાં શોધવા જાઉં. તો તમારો પ્રશ્ન છે ને. તમારા ગામમાં તળાવ હોય, નદી હોય, ખાડી હોય, ગંદુ પાણી વહેતું જ હોય. ક્યાંક ને ક્યાંક તો હશે, થોડું દૂર હશે તમારાથી. હવે એ તો મારો વાંક નથી ને કે તમારાથી એ દૂર હોય. તો ચોક્કસ આ બધી બાબતોને ધ્યાનમાં રાખો ને ચોક્કસ તમને માહિતી મળે, તમને જાણકારી મળે એવા પ્રશ્નો કોમેન્ટમાં લખો. ચોક્કસ તમારા જીવનમાં બદલાવ આવે અને કદાચ ઘર બેઠા બેઠા તમે તમારી સમસ્યાનો હલ કરી શકો. તો મિત્રો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરો. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ. નમસ્તે.